चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहू लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहू शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનોવાંછિત ફળદાતા. જે જ્ઞાનમાં આ અશુદ્ધતા રૂપે જણાણી અને આ રાખવાની રહેવાની નથી, આ મારું સ્વરૂપ નથી એમ પણ જ્ઞાને નક્કી કર્યો, તો પણ આ અશુદ્ધતા એવો ચારિત્ર એટલો ચારિત્ર થયો છે, થોડું તો થયું છે. તો આ પછી ફરીથી એવા રાગમાં શા માટે ફરશે? એ એના પુરુષાર્થથી મંદતા છે. એને એમ થાય છે કે આ ક્ષણે છૂટી જતો તો મારે આ કાંઈ નથી જોતું, પણ એટલો પુરુષાર્થ એનો થઈ શકતો નથી. એકદમ એવી જોરદાર એવી પુરુષાર્થની ઉગ્રતા થતી નથી. શ્રદ્ધા થયું, જ્ઞાન થયું, જાણ્યું, અમુક પ્રકારે ન્યારો થયો, સ્વાનુભૂતિ થઈ, બહાર આવ્યો, ભેદનાની ધારા વર્તે જુદો છું એવી પરિણતિ સહજ ચાલે છે. દરેક કાર્યમાં જોડાય તો પોતે જ્ઞાતા રહે છે, જાણનાર રહે છે, અંતરથી એક થતું નથી. એવું જોરદાર ચાલે છે, તો પણ જેટલો જોઈ એટલો પુરુષાર્થ થતો નથી. એ બધા અમુક જાતના જે રાગ છે, એ વિભાવો છે, એ એકદમ એના પુરુષાર્થની મનતાને કારણે છૂટી શકતા નથી. એમાં જોડાવા જેવું નથી. માને છે તો પણ પુરુષાર્થની મનતાને લીધે જોડાઈ જાય છે. કોઈને એક ક્ષણમાં થઈ જાય છે અંતર્મૃતમાં, શ્રીભૂતિ મુનિને, એ જુદી વાત છે. બાકી દરેકને પુરુષાર્થની મંદતા રહે છે, એટલે ક્રમે ક્રમે થાય છે. મુનિ દશા આવે, છઠ્ઠી સાતમી ગુણસ્થાને જોડતા હોય તો કોઈને તરત કેવળ જ્ઞાન થાય છે, કોઈને અમુક ટાઈમે થાય છે. ગ્રસ્તાશ્રમ છૂટી ગયો, મુનિ દશા આવી, છઠ્ઠી સાતમી ગુણસ્થાને જોડતા હોય છે, તો પણ કોઈને તરત શ્રેણી માંડી દે છે, કોઈને વાર લાગે છે. પુરુષાર્થનું કારણ છે, બધા કાંઈ કારણ. એમાં કર્મનું તો નિમિત્ત માત્ર છે, પોતાના પુરુષાર્થની મંદતા છે. અંદર ખેદ રહે છે તો પણ સમજે છે કે મારા પુરુષાર્થની મનતા છે. જે વિવક્ષાઓ આવે છે એવા તે વસ્તુ અથવા તે વસ્તુના ભાવમાં એવા ધર્મો રહેલા છે, તેથી એ વિવક્ષાથી એક જાતનું કથન થાય છે કે ધર્મ ન હોય છતાં એ વિવક્ષા કહેવામાં આવતી હોય. જેમ કે આપણે દ્રષ્ટાંત આપવું એટલે વધારે સ્પષ્ટ થાય કે રાગને જીવનું પરિણમન, જીવની પર્યાય પણ કહેવામાં આવે છે, અને રાગને પુદ્ગલનું પરિણમન, પરદ્રવ્ય પરભાવ એમ પણ શાસ્ત્રમાં કહે છે. તો હવે એવી કોઈ યોગ્યતા એ ધર્મમાં પડેલી છે. રાગ એક ધર્મ છે, તો એમાં એવી કોઈ યોગ્યતા પડી છે કે જેથી એ પ્રકારનું કથન થઈ શકે છે, એ કેવી રીતે છે? એવી જાતનો યોગ્યતા છે. એના નિમિત્ત કરી નથી દેતું, પણ નિમિત્તને આશ્રય થાય છે. પોતે પરિણમે છે પોતાના પુરુષાર્થની મંદતા, એ વિભાવ એકત્વ બુદ્ધિથી, અને એમાં નિમિત્ત છે, કર્મ છે, એવી જાતનો એનો છે, એવી જાતનો એનો ધર્મ છે, એવી યોગ્યતા છે. માટે કેટલાક અપેક્ષિત વાત થઈ જુદી. આ તો એનો રાગ છે ને એમાં કર્મ નિમિત્ત છે.
કોઈ નિમિત્ત હોય જ નહીં તો આત્માનો સ્વભાવ થઈ જાય રાગ. બરાબર. આત્માનો સ્વભાવ નથી, હાજી એમાં નિમિત્ત છે. હાજી. માતાજી રાગ તો એક ધર્મની વાત કરી, પણ શાસ્ત્રમાં એવા અનેક કથનો વિવક્ષાના આવે છે. તો એ જે વિવક્ષાના કથનો શાસ્ત્રમાં આવે છે એ બધા કથનો અને એની અંદરમાં એવા કોઈ ધર્મની યોગ્યતા રહેલી છે એ અપેક્ષા એમ કહેવામાં આવે છે કે કેવી રીતે એ કહેવામાં આવતું હશે? અમુક જાતની અપેક્ષાઓ લાગુ પડતી હોય એવી જાતની એવી યોગ્યતા હોય છે. જેમ કે આપણે બીજો કિસ્સો આપો કે દ્રષ્ટિનું જોર આપવા માટે કે દ્રષ્ટિના અપેક્ષા એમ કહેવાય કે રાગ પૂજવલના પરિણામ છે, અર્થાત તો પર્યાયના પ્રદેશો બિન છે ને એવી રીતે કોઈ પણ કહેવામાં આવે છે, તો કંઈ એમાં એ પ્રકારનો કોઈ ધર્મ એવું કથન થઈ શકે એવો કોઈ ધર્મ છે એ રીતે કહેવાય છે કે કઈ રીતે કહેવાય છે? એવી જાતના ધર્મ છે એમાં. જે દ્રષ્ટિના જોરમાં એને એ જાતનું એને ગૌણ થઈ જાય છે, બરાબર માટે કહેવાય છે. જી હા. અને ગૌણ નથી થતું ને કહેવાય છે એમ નહીં. દ્રષ્ટિના જોરમાં એને પર્યાય ઉપરથી એની દ્રષ્ટિ ઉઠીને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય છે અને ગૌણ થઈ જાય છે, માટે કહેવાય છે. બરાબર. ગૌણ થઈ જાય છે એ અપેક્ષા કહેવાય છે, અને એ પ્રકારનો ધર્મ એવો કહેવા રૂપનો એવો એક ધર્મ વસ્તુમાં રહેલો છે. હા, એવું છે, એવું છે. જ્ઞાનમાં એમ આવે છે આ દ્રષ્ટિના જોરમાં આ પર્યાય ગૌણ થાય છે, એવી જાતનો ધર્મ છે. એનો અર્થ કોઈ પણ કથન આવે શાસ્ત્રમાં તો એ રીતનું કહેવા યોગ્યની પણ યોગ્યતા એવા પ્રકારનો એક ધર્મ કોઈ રહેલો છે. એવો ધર્મ રહેલો છે, એવી અપેક્ષાઓ એને લાગુ પડે એવી જાતનો ધર્મ રહેલો છે. એવી અપેક્ષાઓ એને લાગુ પડે એનો વિશેષ એટલે એવું એવી જાતનું એમાં વાચ્ય રહેલું છે કે એ જતે વચનમાં આવે છે. એવી રીતે 47 નયમાં જ્ઞાન નય અને ક્રિયા નય આવે છે. યત્ન સાધ્ય અને અયત્ન સાધ્ય એમ આવે છે. હવે ખરેખર તો ક્રિયા નય જ્ઞાન નયથી જ મુક્તિ થાય છે. ક્રિયા નયથી કઈ મુક્તિ કોઈની થતી નથી. છતાં ક્રિયા નામનો એક ધર્મ ગણીને એ નયથી જોતા ક્રિયા નયથી મુક્તિ થઈ એમ એક કથન શાસ્ત્રમાં આવ્યું. તો ત્યાં અંદર શું કહેવું છે? જ્ઞાનની સાથે પરિણતિ તો હોય છે ને, ક્રિયા નહીંથી મુક્તિ થઈ એટલે માત્ર જાણ્યા કરે એમ નહીં, એની પરિણતિ બદલાય છે. ક્રિયા નહીંથી મુક્તિ થઈ એટલે જ્ઞાનપૂર્વકની ક્રિયા અહીંયા લેવાની. જ્ઞાનપૂર્વકની ક્રિયાથી મુક્તિ થાય. સમ્યક દર્શન થયું પછી નાતાના જોરમાં એ મુક્તિ થાય છે, પણ એમાં અંદર લીનતા વધે છે. એ જાતનો પુરુષાર્થ, એ જાતની ક્રિયા એટલે જ્ઞાનની ક્રિયા અંદર થાય છે. એ ક્રિયાથી મુક્તિ એમ કે પણ એ જ્ઞાનપૂર્વકની સમ્યક ક્રિયા લેવાની, એ બહારની ક્રિયા નહીં લેવાની. અંતરની ક્રિયા છે, અંદર સહાનુભૂતિ રૂપ, અંદર સ્વરૂપમાં અંદર લીનતા રૂપ ક્રિયા થાય છે પુરુષાર્થની. જ્ઞાન ક્રિયા મુક્તિ એમ આવે છે. જ્ઞાનપૂર્વક ક્રિયા છે. એકલી ક્રિયા સમજ્યા વગરની ક્રિયા એમ નથી. જ્ઞાનપૂર્વકની ક્રિયા, ક્રિયા એટલે અંદર સ્વભાવ ક્રિયા, સ્વભાવનો કરતા, સ્વભાવની ક્રિયા, સ્વભાવ કર, બધું સ્વભાવ રૂપ છે. ક્રિયાથી મુક્તિ પણ એકાંત એમ ક્રિયાથી મુક્તિ એમ નહીં, એની શૈલી એમ સમજવી. જ્ઞાનપૂર્વકની ક્રિયા છે, સમ્યક જ્ઞાનપૂર્વકની ક્રિયા. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, ચારિત્ર એટલે અંદર સ્વરૂપમાં લીનતા થાય છે, એ જાતની ક્રિયા છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ જે આવે છે એ તો આપ જે કહો છો એ બરાબર છે, પણ અહીંયા જે 47 નયમાં ક્રિયા નયની વાત આવે છે ત્યાં તો અનુષ્ઠાન, અનુષ્ઠાન એટલે શુભ આચરણ. શુભ આચરણથી એમ કે મુક્તિ થઈ
એવું પણ કહી શકાય છે કોઈ નહીં. કહી શકાય છે. એમાં એનો અર્થ એમ લેવો કે એની સાથે શુભ હોય છે. શુભ હોય છે એટલે શુભથી મુક્તિ થાય એમ કે એ કીધું, પણ એનો અંદર ઊંડો અર્થ કેવું છે એમ કે અંદરથી ભેદ જ્ઞાન કરીને જ્ઞાન, સમ્યક જ્ઞાન પ્રગટ કર્યું ને અંતરની ક્રિયા પ્રગટ થઈ. એની સાથે આ શુભ, જેમ કે આ ચારિત્ર હોય એની સાથે પંચમહાવ્રત હોય છે. પંચમહાવ્રતથી મુક્તિ થઈ એમ કહેવામાં અંદર પોતાના સ્વરૂપમાં એ શુદ્ધ સ્વભાવથી મુક્તિ થઈ કહેવાનો આશય એમ છે. પણ એ બહાર દેખાય બીજાને એમ, એટલે શુભ ભાવ પંચમહાવ્રતથી મુનિપણું એમ કહેવાય છે. પંચમહાવ્રતથી મુનિપણું નથી, પણ મુનિપણું તો અંતરમાં છે. પણ એની સાથે જે રહેનારો છે એને પણ એ આરોપ શુભ ભાવ ઉપર આપી દેવામાં આવે છે. એ બહારના અનુષ્ઠાન ઉપર આરોપ અપાય છે. એનું મૂળ રહસ્ય બીજું હોય છે કહેવાનું. એ બહારથી કહીને અંતરનું કહેવા માંગે છે કે જ્યાં આવી જાતના પંચમહાવ્રત હોય એમ એની સાથે આ યથાર્થ હોય એને આવા શુદ્ધ ઉપયોગ રૂપ ચારિત્ર હોય છે અંદરમાં. એકલા શુભ હોય એની વાત નથી. એનો આશય સમજવો જોઈએ. બહારથી દેખાય છે ક્રિયા, ક્રિયા દેખાય છે. એ ક્રિયાથી મુક્તિ એમ નહીં લેવાનું, અંતરમાં સાચું બધું આખો અર્થ લેવાનો એમ. એકલું બહાર ન લેવાનું. એની સાથે જે હોય છે એના ઉપર આરોપ અપાય છે. એની સાથે જે શુભ ભાવ મહાવ્રતના અણુવ્રતના જે હોય એના ઉપર આરોપ અપાય છે. એવી રીતે એ કૃપાળુ માતાજી, આ પહેલા બોલમાં ફરમાવો છો કે તને કઈ ન ગમતું હોય તો અંદરમાં જા, ત્યાં ગમે તેવું છે. તો હે માતાજી, બહારમાં તો અમને ગમતું નથી, પણ અંદરમાં જવાતું નથી. તો કૃપા કરી અંદરમાં જવાની રીત બતાવશો. બહારમાં ગમતું નથી, અંદરમાં જવાનું પોતે પોતાને ઓળખે તો જવાય. અંદર ઓળખા વગર કઈ જવાય નહીં. પોતાને ઓળખે, પોતાનું શું સ્વરૂપ છે પોતે જાણનારો છે. આ વિભાવ મારો સ્વભાવ નથી. પોતાને ઓળખા વગર અંદર જઈ શકાતું નથી. માટે જેને સાચી લગ્ની હોય તે પોતાને ઓળખવાનો પ્રયત્ન કરે છે. ઓળખે. ગુરુદેવે શું માર્ગ બતાવ્યો છે, ગુરુદેવે તો ઘણું જ સમજાવ્યું છે. એ પોતે સમજે, અંદર વિચાર કરે કે દ્રવ્ય ગુણ પર્યાયનું શું સ્વરૂપ છે, એને સમજે તો અંદર જવાય. ખરેખર જો બહાર ગમતું ન હોય અને ખરેખર આત્માને જો લગ્ન લાગી હોય તો એ પોતાને ઓળખા વગર રહેતો જ નથી. પોતાની સાચી લગ્ન લાગી નથી ને બહાર વિભાવથી ખરેખર એને થાકી ગયો હોય કે એને દુઃખ લાગ્યું હોય તો અંદરમાં જવાનો એ રસ્તો પોતે જ કરી લે છે અને પોતે જ વિચારી લે. એકદમ દ્રવ્ય ગુણ પર્યાયનું શું સ્વરૂપ, ગુરુદેવે શું માર્ગ કીધો છે. બાકી અનંતકાળનો અભ્યાસ છે એટલે એને અંદર જવું તો મુશ્કેલ પડે છે, પણ પોતાને ઓળખે તો અંદર જઈ શકાય એવું છે. અને અંદરમાં એને પોતાનો સ્વભાવ છે એટલે એ પોતાને ગમે એવું છે. બહાર તો કઈ પોતાનો સ્વભાવ નથી. અનંતકાળથી એમાં રોકાઈ ગયો છે એટલે બહારમાં રુચિ લાગી ગઈ છે. બાકી અંતરમાં જો રુચિ લાગે તો સહજ સ્વભાવ પોતાનો છે. પોતાનું સહજ જ્ઞાન, સહજ દર્શન બધું સહજ છે. ઓળખે તો અંતરમાં જવાય. ઓળખા વગર જઈ શકાતું નથી. ભેદ જ્ઞાન કરે તો જવાય. અંદર પોતા દ્રવ્યને ઓળખે, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે તો જવાય. બાકી જઈ શકાય. પોતાને ઓળખે તો જવાય. આ છે ને પ્રશ્નો ઓલા વાંચીને એમ હમણાં નથી રાખવો. એમ એક ધારું બોલવાથી મને સ્વાદ જેવું થાય છે ને, એટલે એમ એવી રીતે ઓલું વાંચીને પ્રશ્ન કરી છે ને એ વળી જોશું એક બે દી રાખો. અધરથી પ્રશ્ન બોલાવે છે એક સાથે. ઓલા પ્રશ્નના પ્રશ્ન વચ્ચે થાય ને જરા આરામ મળે છે. એવું
એક સાથે બોલું ને હાજી, તો હાજી, સારું હાજી. થાય છે. માતાજી, આપે 2 દિવસ ગુરુ ભક્તિ ખૂબ સરસ કરાવી. એના ઉપરથી પ્રશ્ન ઉભો થયો કે શું બધા જ્ઞાનીઓને અને જ્ઞાની થનારને આવી ભક્તિ શું નિયમથી જ આવતી હશે? ભક્તિ તો આવે જ, કારણ કે અંદર ભાવના તો દેવગુરુ શાસ્ત્રો પર ભક્તિ આવ્યા વગર તો રહે જ નહીં. બરાબર. પછી બહારની ક્રિયા કેવી જાતની થાય એ કઈ નિયમ નહીં. હાજી. એને ભાવમાં તો ભક્તિ આવ્યા વગર રહે નહીં. બરાબર. કારણ કે જે પોતાને જે માર્ગ રૂચ્યો છે, જી હા. પોતાને આત્માના સ્વભાવનો જે પ્રેમ લઈ ગયો છે, હાજી. એ સ્વભાવ જેણે પ્રગટ કર્યો અને જેણે ઓળખાયો, બરાબર. એવા ગુણથી ભરેલા દેવ ગુરુ અને શાસ્ત્ર, એના ઉપર એને ભક્તિ આવ્યા વગર રહેતી નથી. એને એમ નથી થતું કે અમારો સ્વભાવ છે, આ તો શુભ ભાવ છે, એમ નથી થતું. હાજી. એ એમ દ્રષ્ટિમાં સમજે છે કે આ શુભ ભાવ મારો સ્વભાવ નથી. બરાબર. બાકી પોતે પૂર્ણતા પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી જી હા. દેવગુરુ શાસ્ત્રની ભક્તિ આવ્યા વગર રહેતી નથી. બરાબર. પછી શબ્દોમાં આવે યા ના આવે, હાજી. બહારની ક્રિયામાં આવે યા ના આવે, જી હા. પણ એને અંતરમાં તો આવ્યા વગર રહેતું નથી. બહારમાં કોઈ વ્યક્ત કરી શકે અને ન પણ કરી આ શકે. એમ જી હા. પણ કરી શકે, ન પણ કરી જી હા. શકે, પણ એને અંતરમાં ભાવના આવ્યા વગર રહેતી નથી. અને આચાર્યો પણ લખે છે ને હાજી. પેલા ભગવાનનું નામ લખે, જે જીનવરે કીધું છે તે હાજી. હું કહું છું, હાજી. હાજી. એમ કે છે આચાર્યો તો. અને વિચાર કરે મુનિઓ આદિ તો વિચાર કરે તો દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ વિચારે તો ભગવાને શું કીધું છે જી જી. એમ પોતે ભગવાનને એમને વિચાર આવ્યા વગર તો નથી. બરાબર. બરાબર. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है,